પૃથ્વી ખૂબ વિશાળ છે અને આમાં ઘણી બધી સુંદર અને ખતરનાક જગ્યાઓ છે. કહેવાય છે કે જે વસ્તુનો જન્મ થાય છે તેની મૃત્યુ પણ નક્કી જ હોય છે. તો આવામાં એક પ્રશ્ન ઊભો થાય છે કે પૃથ્વીનો જો જન્મ થયો છે તો પૃથ્વીનો અંત ક્યારે થશે? તો આવો મિત્રો, ભાગવદ્ ગીતા મુજબ પૃથ્વીનો અંત ક્યારે થશે એ જણાવું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઈક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, અને આ એક કલ્પમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ યુગનો 1000 વાર આവർતન થાય છે. દરેક સત્યયુગમાં સદાચાર, જ્ઞાન અથવા ધર્મનું રાજ્ય હોય છે. આ યુગનું આયુષ્ય 17,28,000 વર્ષ હોય છે. પછી આવે છે ત્રેતાયુગ. આ યુગમાં પાપનો આરામ થાય છે, ભ્રષ્ટાચાર વધે છે અને સાથે સાથે વડીલોનું અપમાન પણ થાય છે. આ યુગનું આયુષ્ય 12,96,000 વર્ષની હોય છે. તો મિત્રો પ્લીઝ વિડીયો અંત સુધી જરૂર જોજો, જેથી કરીને તમારા મગજમાં ઉતરે. દ્વાપર યુગમાં સદાચાર અને ધર્મ ઉપર ત્રાસ થાય છે. સાથે સાથે મનુષ્યને એકબીજા પ્રત્યે ઈર્ષા પણ થવા લાગે છે. આ યુગની આયુષ્ય 8,64,000 વર્ષ હોય છે. અંતે કલયુગમાં કલંક, અજ્ઞાન, અધર્મ અને પાપીઓનું પ્રમાણ વધે છે અને બધા સદાચારો લુપ્ત થઈ જાય છે. આ યુગ 4,32,000 વર્ષનો હોય છે. આ યુગમાં પાપ એટલી હદે વધી જાય છે કે અંતે ભગવાન વિષ્ણુ કલ્કી રૂપે અવતરે છે, જે પાપીઓનું નાશ કરી ભક્તોનું રક્ષણ કરે છે અને સાથે સાથે નવા સત્યુગનો પ્રારંભ કરે છે. આવું 1000 વાર થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય છે. આટલા જ વર્ષોની તેમની રાત્રિ પણ હોય છે. ગીતા મુજબ બ્રહ્માજી આવા 100 વર્ષ જીવે છે અને પછી મરણ પામે છે. આના પ્રમાણે પૃથ્વીનું આયુષ્ય 31 ખરવોની આસપાસ થાય છે અને પછી પૃથ્વીનું અંત થશે. તો મિત્રો ફરી એક વખત કહી દઉં કે આ બધી માહિતી શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી લેવામાં આવી છે. તો મિત્રો તમારા મુજબ પૃથ્વીનો અંત ક્યારે થશે મને કોમેન્ટ કરીને જરૂર કહો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો અને આ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા જ્ઞાનથી ભરપૂર રહે કે વિડીયો આપણે સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.